અમરેલી જિલ્લાની તમામ બોટ બંદર પર પહોંચી છે। જાફરાબાદ શિયાળ બેટ સહિતના વિસ્તારની 700 જેટલી બોટ બંદર પર પહોંચી જતા પરિવારોને હાશકારો થયો છે। વાતાવરણના કારણે દરિયો નહીં ખેડવાની સૂચના હોવાથી 4 દિવસથી માછીમારો દરિયામાંથી પરત આવી રહ્યા હતા। 3 બોટ ડૂબી ગઈ હતી, તેના 11 ખલાસીઓ લાપતા છે। આ સાથે અનેક ખલાસી વગરની બોટ દરિયામાં છે। કોસ્ટગાર્ડ ગુમ ખલાસીઓની શોધખોળ કરી રહ્યા છે। કનૈયાલાલ સોલંકી સાહેબ, આપણે માછીમાર બોટેસ અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી, ત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે? દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે। 700 પૈકી તમામ બોટો આવી ગયેલી। ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે। એ બોટ દરિયામાં છે। બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા। કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી। અત્યારે સવારે જાફરાબાદની ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે। અને બંને બોટોની અંદર 8 ખલાસી છે। આ તમામ સલામત છે। અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9 એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા। આ પણ સલામત છે। હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી। એક ખાલી બોટ દરિયાની અંદર છે। ફક્ત અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે। એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે। તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને, કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે। તો આ તકે માછીમાર સમાજ સુધી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેઢે ઘર સુધી પહોંચી ગયા છે।